મિત્રો યુપીના ઓરૈયામાં લગ્નના 15મા દિવસે જ પત્નીએ તેના પતિની હત્યા કરાવી દીધી। ત્યારબાદ પોલીસે આ મામલે જે ખુલાસો કર્યો જે જાણી સૌ કોઈ ચોંકી ગયા હતા। મિત્રો ઓરૈયાના દિબિયાપુરના રહેવાસી દિલીપે 5 માર્ચે પ્રગતિ સાથે લગ્ન કર્યા હતા। દિલીપનો પરિવાર એક વેપારી પરિવાર છે। પરિવાર પાસે 20થી વધુ હાઇડ્રા મશીનો અને ક્રેન છે। 19 માર્ચે દિલીપ કોઈ કામ પૂરું કરવા માટે હાઇડ્રા લઈને કન્નૌજના ઉમરદ નજીક શાહનગર ગયો હતો। દિલીપ તે દિવસે કામ પરથી પાછો ફરી રહ્યો હતો। બપોરે લગભગ 1:30 વાગે તેણે તેના મોટા ભાઈ સંદીપને ફોન પર ઘરે પાછા ફરવાની જાણ કરી હતી અને દિલીપ સહારા પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક એક હોટલમાં રોકાયો હતો। આ દરમિયાન ત્યાં બાઇક પર આવેલા કેટલાક યુવાનો તેને મળ્યા હતા અને હાઇડ્રાની મદદથી ખાડામાં ફસાયેલી કારને બહાર કાઢવાના બહાને યુવક દિલીપને પોતાની સાથે લઈ ગયા હતા। મિત્રો આ પછી હોટેલથી 7 કિલોમીટર દૂર પાલિયા ગામ પાસે દિલીપ લોહીથી લથપથ હાલતમાં ગંભીર હાલતમાં મળી આવ્યો હતો। ગામ લોકો તેને હોસ્પિટલ લઈ ગયા। 2 દિવસ સુધી જીવન અને મૃત્યુ વચ્ચે ઝૂમ્યા બાદ દિલીપનું 21 માર્ચે મોત થયું હતું। પરિવારે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને અંતિમ સંસ્કાર મેનપુરીના ભોગામાં કરવામાં આવ્યા હતા। મિત્રો લગ્ન પછી 6 માર્ચની સવારે પ્રગતિ વિદાય લઈને તેના સાસરિયાના ઘરે આવી હતી। 10 માર્ચે તે હોળી ઉજવવા માટે ફફૂંદ ખાતે તેના પિયરમાં ગઈ હતી અને 21 માર્ચે તેના પતિના મૃત્યુ પછી તે તેના સાસરિયાના ઘરે આવી હતી। આ પછી તે તેના સાસરિયાના ઘરે રહેતી હતી। આ દરમિયાન સાસરિયાઓની સહેજ પણ શંકા ન હતી કે પ્રગતિએ તેના પતિની હત્યા કરાવી છે। મિત્રો પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે પ્રગતિ હોળીના દિવસે તેના પિયરમાં માતા પિતાના ઘરે પહોંચી હતી ત્યારે તેણે અનુરાગ સાથે મળીને તેના પતિને મારી નાખવા સોપારી આપવાનો પ્લાન ઘડ્યો હતો। અનુરાગ સીધી હત્યા કરવા માગતો ન હતો, તેથી તેણે શૂટરને શોધવાનું શરૂ કર્યું। એક પરિચિતની મદદથી 12 માર્ચે તેની મુલાકાત જેલમાંથી છૂટેલા રામજી નાગર ઉર્ફે ચૌધરી સાથે થઈ હતી। શૂટર સાથે દિલીપની હત્યાનો સોદો 2 લાખ રૂપિયામાં નક્કી થયો હતો અને રામજી સામે પહેલેથી 10 કેસ નોંધાયેલા છે। તેણે પૈસાની જરૂર હતી, તેથી તેણે 2 લાખ રૂપિયામાં સોપારી લીધી હતી। મિત્રો અનુરાગનું ઘર ફફૂંદ શહેરમાં પ્રગતિના ઘરથી 500 મીટર દૂર આવેલું છે। પોલીસે જણાવ્યું કે અનુરાગ ટ્રેક્ટર ડ્રાઈવર છે, જ્યારે પ્રગતિના પતિ દિલીપ કરોડપતિ કારોબારી હતા। દિલીપના પરિવારનો આખા વિસ્તારમાં ક્રેન અને હાઇડ્રાનો વ્યવસાય હતો। પ્રગતિ અને અનુરાગનો 4 વર્ષથી પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો અને જ્યારે અનુરાગને ખબર પડી કે પ્રગતિના લગ્ન નક્કી થઈ ગયા છે ત્યારે તેણે વિરોધ કર્યો, પણ પ્રગતિએ ખાતરી આપી કે લગ્ન પછી તે દિલીપને મારી નાખશે અને તેની બધી મિલકત પોતાના નામે થઈ જશે। મિત્રો પૂછપરછ દરમિયાન પ્રગતિએ જણાવ્યું કે તેના પરિવારના સભ્યોએ દબાણ કરીને તેની મરજી વિરુદ્ધ દિલીપ સાથે લગ્ન કરાવ્યા હતા। પ્રગતિનો પ્લાન એવો હતો કે વિધવા થયા પછી તે તેના પતિની કરોડોની મિલકત પર કબજો કરશે અને તેના પ્રેમી સાથે રહેશે। તો મિત્રો આ ઘટના વિશે તમે શું કહેશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો।